એક વાત ક્યાંક વાંચી હતી કે જો કોઈથી રીસાવો છો તો થોડું સંભાળીને રીસાજો, કારણ કે આજકાલ મનાવાનો નહીં પરંતુ છોડી દેવાનો રિવાજ છે. નમસ્તે, હું છું અંકુર દેસાઈ. એક ખૂબ નાની પરંતુ મોટી શીખ આપતી વાર્તા છે બે આશ્રમો. સામ સામે બે આશ્રમ હતા અને તેમાં રહેતા ગુરુજીનો એક નિયમ હતો કે બંને માત્ર એક એક શિષ્ય રાખતા હતા. એટલે આશ્રમમાં ફક્ત એક શિષ્ય અને ગુરુજી રહેતા હતા અને બંને ગુરુઓ વચ્ચે ઘણા વર્ષોથી એક હરીફાઈ ચાલી રહી હતી. જ્યારે પણ શાસ્ત્રાર્થમાં મળતા ત્યારે એકબીજાને હરાવવાની જ વિચારણા રાખતા. વાદ વિવાદ એટલો વધી ગયો હતો કે કડવાશમાંથી શત્રુતામાં બદલાઈ ગયો હતો. બંને એકબીજા સાથે વાતચીત કરતા ન હતા. જો ક્યારે સામસામે આવી જાય તો નજર ફેરવીને નીકળી જતા. અને પોતાના શિષ્યોને પણ શીખવ્યું હતું કે સામેના આશ્રમના વ્યક્તિ સાથે વાત નહીં કરવી. શિષ્યો વિચારે કે આવું શા માટે, પરંતુ ગુરુના આદેશ હોવાથી માની લેતા. પહેલા આશ્રમનો શિષ્ય વિચારતો કે ગુરુજી તો મને બહુ ઊંચા જ્ઞાનની વાત કહે છે, પરંતુ મારી સમજ એટલી નથી. મને ઘણી વાતો સમજાતી પણ નથી. હવે હું કોની સાથે વાત કરું? એક દિવસ એનાથી રહેવાયું નહીં અને એક દિવસ તે આશ્રમમાંથી ગામમાં શાક લેવા જતો હતો. ત્યારે સામેના આશ્રમનો શિષ્ય મળી ગયો. તેને પૂછ્યું, ભાઈ ક્યાં જઈ રહ્યા છો? સામેના શિષ્યએ જવાબ આપ્યો, ક્યાં જઈ રહ્યો છું? જ્યાં મને પરમાત્મા લઈ જઈ રહ્યા છે ત્યાં જઈ રહ્યો છું. હું તો હવાની સાથે વહેતું એક સુકાયેલું પાન છું. આવો જવાબ સાંભળીને પહેલા શિષ્ય પાસે કોઈ જવાબ ન હતો. તે ચૂપ રહી ગયો. ગામમાંથી શાક લઈને પાછો આવ્યો. એને ખબર હતી પેલો પણ શાક લેવા જ ગયો હતો, પણ આવો જવાબ આપ્યો. આશ્રમમાં જઈને ગુરુજીને કહ્યું કે તમે સાચું કહેતા હતા, હું જ મૂર્ખ હતો, મારે વાત જ ન હતી કરવી જોઈતી હતી. પણ મનમાં ઈચ્છા તો થાય જ કે આપણે પણ સામેવાળાને તર્કમાં હરાવીએ. ગુરુજીએ કહ્યું, કંઈ વાંધો નહીં, કાલે ફરીથી જજે, એની રાહ જોજે અને ફરીથી પૂછજે. અને આગલી વાર તે કહે કે હવા જ્યાં લઈ જાય છે ત્યાં જઈ રહ્યો છું, તો તું પૂછજે કે હવા બંધ થઈ જાય તો શું કરશે. આપણે એને તર્કમાં હરાવવાનો છે. તું જીતીને આવજે બેટા. બીજા દિવસે ફરી બંને મળ્યા. પહેલા શિષ્યએ પૂછ્યું, ભાઈ ક્યાં જઈ રહ્યા છો? સામેના શિષ્યએ કહ્યું, જ્યાં મારા પગ લઈ જઈ રહ્યા છે ત્યાં જઈ રહ્યો છું. આ વખતે તેણે હવા કે પરમાત્માની કોઈ વાત જ ના કરી. એકદમ સરળ જવાબ આપ્યો. ફરી પહેલા શિષ્ય પાસે કોઈ જવાબ ન હતો. એ આશ્રમમાં પાછો આવ્યો અને ગુરુજીને કહ્યું. આ વખતે તો તેણે સીધી સાદી વાત કરી દીધી. કોઈ હવા કે પરમાત્માની વાત જ ના કરી. સીધું કહી દીધું, પગ જ્યાં લઈ જઈ રહ્યા છે. ગુરુજીએ કહ્યું, અચ્છા, આગલી વારથી કહે કે પગ લઈ જઈ રહ્યા છે તો તું પૂછજે કે પગ જ ન હોય તો શું. પછી ત્રીજા દિવસે ફરી બંને મળ્યા. પહેલા શિષ્યએ પૂછ્યું, ભાઈ ક્યાં જઈ રહ્યા છો? સામેના શિષ્યએ સીધો જવાબ આપ્યો, ભાઈ હું ગામમાં શાક લેવા જઈ રહ્યો છું. ફરી એકવાર પહેલા શિષ્ય પાસે કોઈ જવાબ ન હતો, કારણ કે તે હંમેશા ભૂતકાળમાંથી તૈયાર થઈને આવતો હતો, જ્યારે સામેવાળો વર્તમાનમાં જીવતો હતો. આ બહુ નાની પરંતુ મોટી શીખ આપતી વાર્તા છે. આપણામાંથી ઘણા લોકો હંમેશા ભૂતકાળ પ્રમાણે જ ચાલતા રહે છે. એવું થયું હતું એટલે જ આવું થયું એવી માનસિકતા રાખે છે. ભૂતકાળમાં અટવાઈને વર્તમાનને ચલાવવાનો પ્રયાસ કરે છે, જ્યારે જીવન દરરોજ નવી પરિસ્થિતિ લઈને આવે છે. જો તમે ભૂતકાળ પ્રમાણે વર્તમાનને જવાબ આપશો તો હંમેશા હારી જશો. યાદ રાખજો, જે વ્યક્તિ વર્તમાનમાં જીવે છે એ જ જીવનમાં કમાલ કરે છે.